ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમને 16 સોમવારનું વ્રત કઈ રીતે કરી શકાય અને એની વાર્તા કહી સંભળાવીશ. તો ચાલો આપણે આ વ્રત વિશે માહિતી મેળવીએ. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરી 16 સોમવાર સુધી કરવાનું હોય છે. દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીની પૂજા કરી એકટાણું કરવું. પૂજા કર્યા બાદ 16 સોમવારની વાર્તા સાંભળવી અને તે સાંભળતી વખતે હાથમાં ચોખા રાખી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ બોલવું. આ વ્રત દરેક નર નારી કરી શકે છે. તે સર્વ ઈચ્છા પૂર્ણ કરનારું વ્રત છે. પ્રિય ભક્તજનો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છે ભગવાન શિવને અત્યંત પ્રિય એવી 16 સોમવારની વ્રતની પવિત્ર અને ચમત્કારિક કથા. આ કથા શ્રદ્ધા અને સહનશીલતા અને અદગ વિશ્વાસનું મહાન ઉદાહરણ છે. પૌરાણિક સમયમાં એક નગરમાં એક ગરીબ પરંતુ અત્યંત શ્રદ્ધાળુ બ્રાહ્મણ રહેતો હતો. રોજ સવારમાં સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરતો, શિવલિંગ પર જળ અર્પણ કરતો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતો. તેની પત્ની પણ પતિની જેમ સદ્ગુણી અને પતિવ્રતા હતી. બંનેનું જીવન સુંદર હતું, પરંતુ મનમાં એક મોટું દુઃખ હતું, સંતાનનો અભાવ. સમય પસાર થતો ગયો, પરંતુ એમની ગોઠ સૂની જ રહી. અનેક વખત તેઓ રાતે રડી પડતા, પરંતુ ભગવાન શિવ પર તેમનો વિશ્વાસ ક્યારેય તૂટ્યો નહીં. તેઓ માનતા હતા કે જે કંઈ પણ થાય છે તે મહાદેવની ઈચ્છાથી જ થાય છે. એક દિવસ તેમના ઘેર એક સાધુ મહાત્મા પધાર્યા. બ્રાહ્મણે ખૂબ આદરથી તેમનું સ્વાગત કર્યું, ભોજન કરાવ્યું અને પોતાના જીવનનું દુઃખ તેમની સામે વ્યક્ત કર્યું. સાધુ મહાત્માએ શાંતિથી તેમની વાત સાંભળી અને કહ્યું, હે બ્રાહ્મણ, જો તું અને તારી પત્ની સંપૂર્ણ શ્રદ્ધાથી 16 સોમવારી વ્રત કરશો તો ભગવાન શિવ જરૂર તમારી મનોકામના પૂર્ણ કરશે. આ સાંભળીને બ્રાહ્મણ અને તેની પત્નીની આંખોમાં આશાની ઝાંખી દેખાઈ. તેમણે તે ક્ષણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો. સોમવારે બંને વહેલી સવારે ઉઠીને સ્નાન કર્યું અને ઘર સાફ કર્યું, શિવલિંગ સ્થાપિત કર્યો અને દીવો પ્રગટાવ્યો. તેમણે ઉપવાસ રાખ્યો, શિવલિંગ પર જળ, દૂધ અને બિલપત્ર અર્પણ કર્યું. આખો દિવસ ભગવાન શિવનું સ્મરણ કરતા રહ્યા. દરેક સોમવાર આવતા તેઓ વધુ શ્રદ્ધાથી વ્રત કરતા. કોઈ દિવસ ભૂખ વધારે લાગતી, કોઈ દિવસ મન દુઃખી થતું, પરંતુ તેમને ક્યારેય વ્રત છોડ્યું નહીં. આસપાસના લોકો તેમની મજાક પણ કરતા, પરંતુ તેમણે કોઈની વાતનું ધ્યાન ન આપ્યું. સમય ધીરે ધીરે પસાર થતો ગયો. પૂર્ણ વ્રત થવા લાગ્યું અને એક દિવસ અચાનક બ્રાહ્મણની પત્નીને એક સપનું આવ્યું. સપનામાં ભગવાન શિવ પ્રગટ થયા અને આશીર્વાદ આપતા કહ્યું, હે ભક્તો, તમારી શ્રદ્ધાથી હું પ્રસન્ન થયો છું. જલ્દી તમારું ઘર આનંદ. આંખ ખુલતા જ તેણીએ પતિને સપનની વાત કહી. બંનેના આંખોમાં આનંદના આંસુ આવી ગયા. થોડા સમય પછી ભગવાન શિવની કૃપાથી તેણી ગર્ભવતી બની. સમય પૂર્ણ થતા તેમના ઘરે એક તેજસ્વી પુત્રનો જન્મ થયો. આખું ઘર ખુશીઓથી ઝળહળી ઉઠ્યું. બ્રાહ્મણે સમજ્યું કે આ બધું 16 સોમવારની વ્રત અને ભગવાન શિવની કૃપાનું ફળ છે. મહાદેવજી, તમે જેવા આ લોકોને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો. આ હતી 16 સોમવારની વાર્તા. આ વ્રત કઈ રીતે કરી શકાય તેની પૂજા વિધિ વિશે જાણીશું આપણે. કરવાની વિધિ: સોમવારે વહેલી સવારે ઉઠો અને સાફ વસ્ત્રો પહેરો. મનમાં ભગવાન શિવનું સ્મરણ કરો. વ્રત કરનારનો સંકલ્પ કરો, હે મહાદેવ, હું આપની કૃપા માટે 16 સોમવારનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરું છું. પૂજા સ્થળની સ્થાપના: ઘરમાં શાંતિપૂર્ણ ભાગમાં શિવલિંગની સ્થાપના કરો. આસન પાથરો, દીવો અને ધૂપ તૈયાર કરો. દીવો પ્રગટાવો, ધૂપ કરો, ઘંટડી વગાડીને પૂજા શરૂ કરો. શિવલિંગ પર શુદ્ધ જળ, દૂધ, દહીં, ઘી, મધ અને ફરીથી જળથી અર્પણ કરી મનમાં ઓમ નમઃ શિવાય બોલો. બિલપત્ર ચડાવો. સફેદ ફૂલ, ચોખા, ચંદન, ભસ્મ, બિલપત્ર અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય બોલો. ઓમ નમઃ શિવાયનો જાપ 108 વખત કરો. નૈવેદ્યમાં તમે ફળ, મીઠાઈ અથવા એક પવિત્ર ભોજન પણ અર્પણ કરી શકો છો. નિયમો: આખો દિવસ ઉપવાસ રાખો. મન, વાણી અને વર્તનમાં પવિત્રતા જાળવો. સોમવારના દિવસે ધીરજ અને શ્રદ્ધા સાથે વ્રત પૂર્ણ કરો. તમને મળીશ નવા વિડીયો જ્યારે નવી વાર્તા સાથે. જો તમને આ વિડીયો પસંદ આવે તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો. ત્યાં સુધી ઓમ નમઃ શિવાય.